આ તરફ અન્ય વિસ્તારોમાં પણ રૂપાલા સામે રોષ ભભૂક્યો. રાજકોટ અરવલ્લીમાં પણ વિરોધનો વંટોળ ફૂંકાયો. રૂપાલા સામે ક્ષત્રિયોનો રોષ સાતમા આસમાને છે. જામકંડોરણામાં ક્ષત્રિય સમાજે રોષ સાથે રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો. જામકંડોરણામાં ક્ષત્રિય રાજપૂત સમાજે રેલી યોજીને આવેદનપત્ર આપ્યું. આ સમયે બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય. ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત રહેશે. આ તરફ મોરબીના વવણિયા ગામ અને મોટી વાવડીમાં ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો. સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ કર્યા. પોસ્ટરમાં લખ્યું કે અમારા ગામમાં ચૂંટણીનો પ્રચાર કરવા આવવું નહીં. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની પણ માંગ ઉગ્ર કરવામાં આવી. આગામી સમયમાં આ વિસ્તારમાં વિરોધ વધુ ઉગ્ર થશે તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ. રાજકોટ લોકસભા ભાજપ ઉમેદવાર રૂપાલાનો વિરોધ અરવલ્લીના મેઘરજમાં પણ પહોંચ્યો. મેઘરજ ખાતે રાજપૂત સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં રેલી યોજાઈ. મોટી સંખ્યામાં સામાજિક યુવા અને અગ્રણીઓએ સૂત્રોચ્ચાર કર્યા. મેઘરજ 3 રસ્તાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજીને વિરોધ કર્યો. રૂપાલા વિવાદે હવે સીમાડા વટાવ્યા. રાજસ્થાનમાં રાજપૂત આગેવાનોએ દર્શાવી નારાજગી તો પદ્મિનીબાએ અન્ય ત્યાગ કર્યો. પરસોત્તમ રૂપાલા સામેનો વિરોધ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે. બેઠક પર બેઠક યોજાઈ જતા કોઈ નિવેડો આવતો નથી અને ક્ષત્રિયો પોતાના નિર્ણય પર અડગ છે. આ દરમિયાન કરણી સેના મહિલા મોરચાએ આ વિરોધને વધુ વેગવાન બનાવ્યો. કરણી સેના મહિલા મોરચા પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ નહીં રદ થાય ત્યાં સુધી અન્ય ત્યાગ કરશે. જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આજથી હું અન્નનો ત્યાગ કરું છું અને એવી આશા રાખું છું અને આની પછી હું મોટો નિર્ણય લેવાની છું તો આજથી હું અન્નનો ત્યાગ કરું છું. આ તરફ નર્મદાના ગોપાલપુરા ગામે રૂપાલાના વિરોધમાં પોસ્ટર્સ લાગ્યા. રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા થઈ ગામની બહાર બેનરો લગાવી વિરોધ કર્યો. સાથે જ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ગામમાં ભાજપના નેતાઓ કે કાર્યકરોએ ગોપાલપુરામાં પ્રવેશ કરવો નહીંની ચીમકી ઉચ્ચારી. રૂપાલા વિવાદે ગુજરાતના સીમાડા પાર કર્યા છે. રાજસ્થાનમાં રાજપૂત આગેવાનોએ પણ નારાજગી દર્શાવી. સુખદેવસિંહ ગોગોબેડીની પત્નીએ વિડીયો શેર કરીને માફીની માંગ કરી. આ તરફ ભાવનગરમાં ક્ષત્રિયોએ આક્રમક વિરોધ કર્યો. રૂપાલાની ટિકિટ પરત લેવા અડગ રહ્યા. ક્ષત્રિય સમાજનો વિરોધ રાજકોટથી શરૂ થઈને હવે ગોહિલવાડ સુધી આગળ વધ્યો છે. ભાવનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા બહુ મોટો વિરોધ કરવામાં આવ્યો. રૂપાલાના વિવાદની સામે ક્ષત્રિયો કેટલા આકરા પાણીએ છે આ દ્રશ્યો જ કહી આપે છે. ભાવનગરમાં મોટી સંખ્યામાં એકઠા થઈને ક્ષત્રિય સમાજે રૂપાલા સામે વિરોધનો જુવાળ સર્જ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રૂપાલાના વિરોધમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકઠા થયા. ભાવનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. રેલીમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિયો ઉમટી પડ્યા. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો દેશભરમાં આંદોલન કરવાની સાથે મતદાન બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી. આ તરફ ક્ષત્રિય મહિલાઓ દ્વારા પણ હુંકાર કરવામાં આવ્યો. જો રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો આ વિરોધ વધુ ઉગ્ર બનશે. ક્ષત્રિય સમાજના યુવાનો મહિલાઓએ રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ કરવાનો એક સૂર સાથે મત રજૂ કર્યો. અને સમાચારો પર નજર કરીએ. ચૂંટણી નજીક છે ત્યારે ભાજપના ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં લાગ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રચારનો મોરચો સંભાળ્યો. રાજકીય પક્ષો પ્રચારમાં પૂરજોશમાં લાગ્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રચારનો મોરચો સંભાળ્યો. મુખ્યમંત્રીએ ઘાટલોડિયા વિસ્તારની વિવિધ સોસાયટીની મીટિંગમાં હાજરી આપી અને તમામ લોકોને 100% વોટિંગ કરવા અને જંગી પ્રમાણમાં મતદાન કરવાની વિનંતી કરી. ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહને વધુમાં વધુ લીડથી જીતાડવા માટેની સીએમએ અપીલ કરી હતી. આ તરફ વડોદરા બેઠક પર ભાજપ ઉમેદવારે ભૂદેવોને રીઝવવા પ્રયાસ કર્યો. ભાજપ ઉમેદવાર હેમાંગ જોશીએ અનોખી પ્રચાર પદ્ધતિ અપનાવી. હેમાંગ જોશીએ સયાજીગંજના ધારાસભ્યના કાર્યાલય પર પહોંચી ભૂદેવોના આશીર્વાદ લીધા. 400 જેટલા ભૂદેવોએ મંત્રોચ્ચાર કરીને હેમાંગ જોશીને આશીર્વાદ આપ્યા અને તેમની જીત માટે પ્રાર્થના કરી. સાથે જ ભૂદેવોએ ભાજપ ઉમેદવાર પર પુષ્પવર્ષા પણ કરી. આ તરફ ભાજપના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં ગોઈમા ગામમાં સભા યોજાઈ. સભામાં કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ ભાજપ જંગી લીડથી જીતશે તેવો દાવો પણ કર્યો. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જીતુભાઈ ચૌધરીએ મતગણતરી વખતે સર્જાતી કોંગ્રેસની સ્થિતિ અંગે પણ નિવેદન આપ્યું હતું. પાટણ લોકસભાની ચૂંટણીનો જામ્યો રંગ. કોંગ્રેસ ઉમેદવારને જીતાડવા સમર્થકો સંતોના શરણે. પાટણ બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર જીતે માટે યોજાયા ભજન કીર્તન. પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત માટે કરાઈ પ્રાર્થના. સંત સદારામ બાપા અને કોંગ્રેસના બંને ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ગેનીબેન ઠાકોરના ફોટા રાખી કરાયા ભજન. રાધનપુરના પ્રેમનગર ગામ ખાતે સદારામ બાપાના ભક્તોએ કરી પ્રાર્થના. મહિલાઓ અને પુરુષો સદારામ બાપાના ભજન કરી કોંગ્રેસના બંને ઉમેદવારોને વિજય બનાવતા સંત સદારામ બાપાના કરી રહ્યા છે ભજન.
સાબરકાંઠા રાજકોટ બાદ હવે જૂનાગઢમાં ભાજપ ઉમેદવાર બદલવાની માંગ, સમાજના જ યુવકના નિવેદનથી રાજકારણ ગરમાયું. વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં જેના પર આક્ષેપો થયા છે તે જૂનાગઢ લોકસભાના સાંસદ રાજેશ ચુડાસમાને ફરી રિપીટ કરાતા રઘુવંશી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો. તો સામે ડોક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગે સુખદ સમાધાન થયાનું જણાવતા રઘુવંશી સમાજ લાલઘુમ થયો છે. આ વિવાદ વચ્ચે રઘુવંશી સમાજની માત્ર એક જ માંગ છે કે રાજેશ ચુડાસમાને ટિકિટ ન અપાય. આમ છતાં જો ભાજપ ટિકિટ આપશે તો કારમો પરાજય આપવા માટે આજે સમાજની મીટિંગમાં આગેવાનો સહિત ઉપસ્થિત લોકોએ હુંકાર કર્યો હતો. ત્યારે હવે રાજકોટ બાદ જૂનાગઢ લોકસભા બેઠક પર પણ ઉમેદવાર બદલવાને લઈ હાલ રઘુવંશી સમાજ મેદાને ચડ્યો છે. ઉલ્લેખનીય છે કે જાણીતા સેવાભાવી તબીબને આપઘાત માટે મજબૂર કરનાર અને ડોક્ટરની સુસાઇડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમાનું નામ છે, જેથી તેના બદલે અન્ય ઉમેદવારને ટિકિટ ફાળવવા રઘુવંશી સમાજ માંગ કરી રહ્યો છે. જો કે વેરાવળમાં રઘુવંશી સમાજની બેઠક મળે તે પહેલા જ ડોક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ત્યારે આ તરફ રઘુવંશી સમાજનું કહેવું છે કે ફરિયાદમાં સાંસદ રાજેશનું નામ છે. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે, છતાં પાર્ટી દ્વારા તેમને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે. વર્ષની લડાઈ બાદ આ પ્રકરણનો સુખદ અંત આવેલ છે. રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે. અંબાલાલે કહ્યું કે ભીષણ ગરમી બાદ કમોસમી વરસાદ ત્રાટકશે. એપ્રિલમાં હવામાનને લઈને મોટી આગાહી. 9 તારીખ બાદ આકાશમાંથી અગનગોળા વરસશે. 12 થી 18 તારીખમાં કમોસમી વરસાદ ખાબકશે. એપ્રિલ મહિના દરમિયાન વાતાવરણમાં મોટા પલટાનું અનુમાન લગાવાયું છે અંબાલાલ પટેલ તરફથી. રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ હવે છેલ્લા 5 દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. જો કે આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફારના એંધાણ છે. ગરમીનું પ્રમાણ વધવાની સાથે અંબાલાલે માવઠું ત્રાટકવાની પણ આગાહી કરી છે. ગુજરાતમાં 7મી તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. 9મી એપ્રિલથી મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે. આગામી દિવસોમાં હમણાં તારીખ 7મી એપ્રિલ સુધીમાં વાદળવાળું જવાની શક્યતા રહેશે. તારીખ 9મીથી મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે. મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં 4 ડિગ્રી સેલ્સિયસ ઉપર મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહેશે. માત્ર ગરમી જ નહીં, અંબાલાલનું માને તો એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદનો પણ ખતરો મંડાયો છે. દેશના કેટલાક ભાગોમાં 12 થી 18 તારીખમાં મોટો પલટો આવશે. આ પલટાને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેના કારણે ગુજરાત સહિત દેશના કેટલાય ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. 12 થી 18માં પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો, અમદાવાદના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થઈ શકે છે. રાજ્યના કેટલાક સ્થળોમાં આફતની આગ લાગી. મોરબીમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. મોરબી તાલુકાના રફાળેશ્વર નજીક હાઈવે પર ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. વિનાયક કોર્પોરેશન નામની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં વિકરાળ આગ લાગતા કાળા ડિબાંગ ધુમાડા નીકળ્યા. આગ એટલી ભીષણ હતી કે ધુમાડાના ગોટે ગોટા હવામાં ઉડતા દેખાયા. ફેક્ટરીમાં પ્લાસ્ટિક હોવાથી આગ પર કાબુ મેળવવો ફાયરની ટીમ માટે મુશ્કેલ બન્યું. આસપાસ ફેક્ટરીમાં પણ આગ ફેલાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આ તરફ વડોદરાના ખાસવાડી સ્મશાન પાસે આવેલા જાડી ઝાંખરામાં આગની જ્વાળાઓ જોવા મળી. આગ લાગતાની સાથે ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા. આગની ઘટનાથી આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ. આ તરફ આગનો કોલ મળતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. જોકે જાડી ઝાંખરામાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પંચમહાલના ગોધરા જીઆઈડીસીમાં આવેલી બોમ્બે ચોપાટી મિલ્ક પ્રોડક્ટ્સ ફેક્ટરીમાં આગ લાગી. શોર્ટ સર્કિટના કારણે એસી પેનલમાં આગ લાગી હોવાની પ્રાથમિક જાણકારી મળી. આગનો ધુમાડો દૂર દૂર સુધી આકાશમાં જોવા મળ્યો. આગની જાણકારી મળતા જ ગોધરા નગરપાલિકા ફાયર બ્રિગેડની 2 ટીમ ઘટના સ્થળે પહોંચી. ફેક્ટરી સંચાલકો દ્વારા પણ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરાયા. છોટાઉદેપુરમાં ચોંકાવનારી ઘટના. સગર્ભાને 3 કિલોમીટર કાચા રસ્તે જોડીમાં લઈ જવા મજબૂર. અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ રસ્તાના અભાવે લોકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. ખાસ કરીને ઇમરજન્સી દરમિયાન દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં ભારે મુશ્કેલી પડે છે. આવા જ દ્રશ્યો સામે આવ્યા નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાંથી. અહીંના કુંડા ગામના નોલિયાબારી ફળિયાની સગર્ભાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા તેને હોસ્પિટલ લઈ જવાની હતી, પરંતુ ગામના કાચા રસ્તે 108 આવતી ન હોય પરિવારજનોએ લાકડાની જોડી બનાવી અંદર સુવડાવી ઊંચકીને નિશાના ગામ સુધી લઈ જવી પડી. વિકાસની મોટી ગુલબાંગો અને ચૂંટણી સમય વાયદાઓની ભરમાર વચ્ચે લોકોની હાલત કેટલી કફોડી છે એ દ્રશ્યો જ કહી આપે છે. અંદાજે 3 કિલોમીટર ચાલ્યા બાદ ખાનગી વાહનમાં સગર્ભાને પાછળ સુવડાવીને નિશાના ગામે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી. ત્યાં સગર્ભાએ રાત્રે બાળકને જન્મ આપ્યો હતો. સવારમાં બાળકને ગુમડા જેવું હોય નસવાડી બતાવવા લાવ્યા હતા. પછી ખિલખિલાટ વાન મહિલાને નિશાના ગામ સુધી મૂકવા આવી હતી. ત્યાંથી ફરી માતા અને બાળકને પરિવારજનો બાઇક પર ઘરે લાવ્યા હતા. આઝાદીના વર્ષો વીત્યા બાદ પણ હજુ નોલિયાબારી ફળિયાના કાચા રસ્તા પાકા નહીં બનતા
અહીંના લોકો હેરાન થઈ રહ્યા છે. 250 થી વધુ ગ્રામજનોની વસ્તી હોવા છતાંય છેવાડાના માનવી સુધી હજુ પ્રશાસન પાકા રસ્તા પહોંચાડી નથી શક્યું. રાજ્યના કેટલાક વિસ્તારોમાં મારામારી અને હોબાળાના દ્રશ્યો સર્જાયા. સુરતમાં હોસ્પિટલમાં હોબાળો થયો. સુરતના કતારગામમાં શ્રદ્ધા હોસ્પિટલમાં દર્દીનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો. પરિવારજનોએ ડોક્ટર સામે બેદરકારીના આક્ષેપ કર્યા. તાવની બીમારીને લઈ દાખલ કરવામાં આવેલ વ્યક્તિનું મોત નિપજતા ડોક્ટર સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરાઈ. આ દરમિયાન પરિવારજનોએ હોસ્પિટલને સીલ મારી દેવાની માંગણી કરી. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી. ડોક્ટરની બેદરકારીના કારણે એક વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનો આરોપ પરિવારજનોએ કર્યો. આ તરફ ખેડાના મહેમદાવાદમાં માથાભારે તત્વોએ આતંક મચાવ્યો. નગરપાલિકાના પૂર્વ પ્રમુખના ભત્રીજા પર જાહેરમાં હુમલો કરાયો. રેલવે ગરનાળા નજીક જાહેરમાં માથાભારે તત્વોએ 4 બાઇકમાં આગચંપી પણ કરી હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાહનોમાં આગ લગાડવામાં આવી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ ફેલાયો. અસામાજિક તત્વોએ કરેલા જીવલેણ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર હેઠળ ખસેડાયા. વડોદરામાં હાઇડ્રોફ્લોરિક એસિડનું ટેન્કર લીક થતા નાસભાગ મચી ગઈ. રસ્તા પર એસિડ પડતાની સાથે જ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. એસિડના કારણે રાહદારીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ. આ ઉપરાંત આંખોમાં બળતરાની પણ ફરિયાદો ઉઠી. રાહદારીઓ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. એસિડને ઠંડુ પાડતા ફાયર બ્રિગેડને નાકે દમ આવી ગયો. જો કે નંદેસરી ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી. મોબાઈલ ચોર રંગે હાથે ઝડપાયો. સુરતના માંગરોળમાં રંગે હાથે પકડાયો ચોર. આ વખતે ચોરની ચાલાકી ન ચાલી. મોબાઈલ ચોરી કરતો ચોર લોકોના હાથે આ બાદ ઝડપાઈ ગયો. સુરતમાં મોબાઈલ ચોરી કરતા યુવકને લોકોએ ઝડપીને મેથી પાક ચખાડ્યો. કીમ નજીક નવાપુરા જીઆઈડીસીમાં કારીગરનું ધ્યાન ચૂકવી યુવકે મોબાઈલની ચોરી કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જોકે લોકોએ મોબાઈલ ચોરને રંગે હાથે ઝડપી મેથી પાક ચખાડ્યો. મોબાઈલ ચોર અને રિસીવરને પોલીસ હવાલે કરાયા. માંગરોળ તાલુકાના નવાપરા જીઆઈડીસીમાં કારીગરોનું ધ્યાન ચૂકવી મોબાઈલ ચોરી કરનાર ઇસમાને સ્થાનિકોએ રંગે હાથે ઝડપી લીધો હતો. મહત્વનું છે કે આ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. જોકે આ વખતે સ્થાનિકોએ બાજ નજર રાખીને ચોરને પોલીસ હવાલે કરી દીધો. રાજ્યના કેટલાક વિસ્તારના ખેડૂતો ખુશ થઈ ગયા. અરવલ્લીમાં પાણી છોડાયું તો મહેસાણામાં સારા ભાવ મળ્યા. વાત્રક જળાશયમાંથી પાણી છોડતા ભર ઉનાળે અરવલ્લી પંથકના ખેડૂતોને હૈયે ટાઢક વળી. અરવલ્લીના ખેડૂતો માટે વાત્રક જળાશયમાંથી ઉનાળુ પાક માટે 140 ક્યુસેક પાણી છોડાયું. ડાબા કાંઠાની કેનાલમાં 90 અને જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક પાણી છોડાયું. કેનાલમાં પાણી છોડાતા માલપુર, બાયડ અને ધનસુરા તાલુકાના 2200 ખેડૂતોને લાભ મળશે. ત્રણેય તાલુકાની 1200 હેક્ટર જમીનમાં કરાયેલા વાવેતરને પૂરતું પાણી મળી રહેવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. પાણી છોડાતા મકાઈ, ઘાસચારા સહિતના પાકને ફાયદો થશે. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો પાણી છોડવાની માંગ કરી રહ્યા હતા. આ તરફ મહેસાણામાં ઊંઝામાં તમાકુનું ઉત્પાદન કરતા ખેડૂતો ઘેલમાં આવી ગયા. ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુનો ઐતિહાસિક ભાવ બોલાયો. સારી ક્વોલિટીનો તમાકુનો 3200 રૂપિયા ઐતિહાસિક ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ઉનાવા એપીએમસીમાં તમાકુની 25,000 બોરીની આવક નોંધાઈ હતી. હાલમાં 1800 થી 2400 મણના ભાવ બોલાયા હતા. ચાલુ વર્ષે 10 થી 12 લાખ બોરીની આવકનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. રીંગણના ભાવ ન મળતા નર્મદા પંથકના ખેડૂતોના હાલ બેહાલ. રસ્તા પર રીંગણ ફેંકવા ખેડૂતો મજબૂર. શાકભાજીના રાજા ગણાતા રીંગણના ભાવ તળિયે જતા ખેડૂતોના માથે આપ ફાટ્યા જેવી સ્થિતિ થઈ. રાજપીપળા સહિત આજુબાજુના ગામડાઓમાં 110 એકર જમીનમાં રીંગણાનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. 1 એકરમાંથી રોજના 100 મણ જેટલા રીંગણનું ઉત્પાદન થાય છે. તેથી જિલ્લામાંથી 2.20 લાખ કિલો રીંગણ રોજના તૈયાર થાય છે. રીંગણના ઉત્પાદનની સામે બજારમાં માંગ ઘટી જતા ભાવો તળિયે આવી ગયા છે. અગાઉ રીંગણ 200 થી 400 રૂપિયા મણના ભાવે વેચાતા હતા. તેથી બજારમાં રીંગણની ભરપૂર આવક થઈ હતી. પણ લગ્ન સિઝન અને શુભ પ્રસંગો પર હોળાષ્ટકના લીધે બ્રેક લાગી જતા માંગ ઘટી હતી. જે રીંગણનો ભાવ 15 દિવસ પહેલા 200 રૂપિયા મણ હતો તે ઘટીને 40 રૂપિયા થઈ જતા ખેડૂતોની માઠી દશા બેઠી. ભાવ તળિયે બેસી જતા ખેડૂતોનો મજૂરીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ છે. ગામે ગામથી રીંગણા બજારોમાં ઠલવાઈ રહ્યા છે. નર્મદા જિલ્લામાં કોઈ મોટું માર્કેટ નથી, એટલે સુરત કે મુંબઈ સુધી રીંગણ વેચવા માટે જવું પડતું હોવાનું ખેડૂતોએ જણાવ્યું. 20 કિલોની રીંગણની થેલીને સુરતના બજારમાં લઈ જવા માટે 50 રૂપિયાનો ખર્ચ થાય છે. રોજની 90 થેલી લઈ જઈએ તો 4500 રૂપિયા ટેમ્પાનું ભાડું થઈ જાય અને તેની સામે 40 રૂપિયાના ભાવ લેખે વેચાણના 3600 રૂપિયા જ મળતા હોય છે. રીંગણના પૂરતા ભાવ ન મળતા કેટલાક ખેડૂતો તો રીંગણનો પાક રસ્તા પર નાખી રહ્યા છે, જેથી પશુઓના મોઢે જાય. અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો. 2 દિવસમાં ચાંદીમાં 2350નો વધારો.
સોના ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી નોંધાઈ છે. અમદાવાદમાં સોનાનો ભાવ 71,800 અને ચાંદી 79,200 પર પહોંચી છે. 1 એપ્રિલે થયેલા ભાવ વધારા બાદ માત્ર 2 દિવસમાં જ સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો થયો છે. માત્ર 2 દિવસમાં સોનાનું 600 અને ચાંદીમાં 2350નો ભાવ વધારો નોંધાયો છે. લગ્નગાળા વચ્ચે સોનામાં થયેલા ભાવ વધારાને લઈને લોકોનું બજેટ પણ ખોરવાયું છે. સોના ચાંદીના ભાવમાં આવી રહેલા ઉછાળાને લઈને લોકો પણ ચિંતામાં મુકાયા છે. સોનાની શુદ્ધતા માટે સરકારે BIS કેર એપ બનાવી છે. આ એપ મારફતે સોનાની શુદ્ધતા અંગે માહિતી અને જો કોઈ ક્ષતિ હોય તો ફરિયાદ પણ નોંધાવી શકાય છે. મહત્વનું છે કે પહેલા એક અઠવાડિયાથી સોનાનો ભાવ 67,000ને પાર પહોંચી ગયો હતો. ત્યારે સતત વધી રહેલા ભાવના કારણે મોટા ભાગના ઇન્વેસ્ટર્સ મૂંઝવણમાં છે. હાલ સોનાનો ભાવ 71,800 જ્યારે સિલ્વરનો ભાવ 79,200 છે, જે ઓલ ટાઈમ હાઈ સપાટી ઉપર છે. જ્યારે સોમવારે 1 એપ્રિલે સોનાનો ભાવ 71,200 જ્યારે ચાંદી 76,850 રૂપિયા હતી. માત્ર 2 જ દિવસમાં સોનામાં 600 રૂપિયાનો વધારો જ્યારે ચાંદીમાં 2350નો વધારો થતા લોકોના ઘરે લગ્ન પ્રસંગ હોય તે લોકોના બજેટ પર અસર પહોંચી છે. ફિલ્મ સ્ટોરી જેવી ઘટના વલસાડમાં બની. 28 વર્ષીય પોલીસની ઝપેટમાં આવ્યો આરોપી. શેઠની હત્યા કરીને ભાગેલો આરોપી 28 વર્ષે ઝડપાયો. કહેવાય છે કે આરોપી કોઈ પણ રીતે છટકબારી શોધે કે ચાલાકી વાપરે, પરંતુ એક દિવસ પોલીસના સકંજામાં આવી જ જતો હોય છે. આવો જ કિસ્સો વલસાડથી સામે આવ્યો છે. શેઠની હત્યા કરીને ભાગી છૂટેલા આરોપી છેક 28 વર્ષે પણ પોલીસ સકંજામાં આવ્યો છે. મોહનભાઈ નામના એક વ્યક્તિ 1995માં મુંબઈ અને આસપાસના વિસ્તારના બાંધકામમાં સેન્ટિંગનું કામ કરવા કેટલાક લોકોને લઈ ગયા હતા. મોહનભાઈ પોતાની સાથે હરીશ નાયકા નામના શખ્સને પણ સાથે રાખ્યો હતો. જોકે લાંબા સમય સુધી પોતાના કામદારને પગાર નહીં ચૂકવતા બાકી પગારની માંગ કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે પૈસાની લીતી મામલે ઝઘડો થતા હરીશે શેઠની હત્યા કરી અને ફરાર થઈ ગયો. જોકે સૌના આશ્ચર્યની વચ્ચે 28 વર્ષ બાદ ફિલ્મી કહાનીની જેમ શેઠના હત્યારાને પોલીસે દબોચી લઈને કાયદેસરની કાર્યવાહી કરી. 28 વર્ષ બાદ ઝડપાયેલા આરોપીની વાત સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની તો પોલીસની કામગીરીના પણ નગરજનોએ વખાણ કર્યા. ઘરે બેઠા કમાણીની લાલચ મોંઘી પડી. સુરતમાં સાયબર ફ્રોડની ઘટના. ઘરે બેઠા કમાણીનો મેસેજ તમને આવે તો ચેતી જજો. સુરતમાં છેતરપિંડીની ઘટના બની. સાયબર ફ્રોડની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવતી રહી છે. ત્યારે સુરતના એક શખ્સ પાસેથી 7,50,000 પડાવી લીધા હતા. સમગ્ર મામલે પોલીસે રત્ન કલાકાર જિગ્નેશ ઉર્ફે જીગો સુથારની ધરપકડ કરી. સુરતના એક વ્યક્તિને ટેલિગ્રામ આઈડી પર હોટેલમાં ઓર્ડર કરવાના ટાસ્ક પૂરા કરવાથી સારું કમિશન આપવાની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદીને એક ટાસ્ક પૂરો કરવા બદલ 1,042 રૂપિયાનું કમિશન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વધારે ટાસ્ક માટે ફી ભરવાનું કહી આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ અલગ ટાસ્કના નામે અલગ અલગ બેંક એકાઉન્ટમાં 7,50,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા. સમગ્ર મામલે ફરિયાદીએ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો, જેમાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સમગ્ર મામલે ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરાયું હતું. જેમાં પોલીસે સુરતના પૂણાગામ વિસ્તારમાં ચામુંડા નગરમાં રહેતા રત્ન કલાકાર જિગ્નેશ ઉર્ફે જીગો સુથારની ધરપકડ કરવામાં આવી છે અને જીગાએ અત્યાર સુધીમાં કેટલા સાથે આ પ્રકારે છેતરપિંડી કરી તે બાબતે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. કાળઝાળ ગરમી સામે એએમસીનો એક્શન પ્લાન. BRTS AMTS બસ ડેપો પર પાણીની વ્યવસ્થા કરાશે. અમદાવાદમાં ભીષણ ગરમીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું. એએમસીની હેલ્થ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો, જે મુજબ હવે BRTS AMTS બસ ડેપો પર પાણીની વ્યવસ્થા કરાશે. જ્યારે કોઈ પણ વ્યક્તિને જો ORS જોઈશે તો પણ તે મળી જશે. એટલું જ નહીં, બપોરના સમયે ગાર્ડન ખુલ્લા રાખવાના પણ આદેશ કરાયા છે. એએમસીના હિટ એક્શન પ્લાનમાં અમદાવાદમાં વિવિધ સ્થળે પાણીની પરબ પણ ઊભી કરાશે. આ ઉપરાંત હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને તેના સંબંધી કેસની અલગથી નોંધણી થશે. એએમસી સંચાલિત તમામ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકને માટે અલગ વોર્ડ બનાવવા સૂચના આપી દેવાઈ છે. ગરમી શરૂ થતાં હવામાન વિભાગ સાથે રહીને નિયમિત રીતે એડવાન્સ એલર્ટ આપવામાં આવશે. જોકે આ વચ્ચે અમદાવાદના ગાર્ડનમાં હજુ પણ લોકોની પ્રાથમિક સુવિધા પૂરી થાય તેવી માંગ ઊભી થઈ છે. ગાર્ડનમાં આવતા લોકો માટે પીવાના પાણીની ક્યાંય વ્યવસ્થા નથી. જો આ કાળઝાળ ગરમીમાં ગાર્ડનમાં વ્યવસ્થા કરવામાં આવે તો લોકો માટે ગાર્ડન ખુલ્લા રાખવાનો આદેશ યોગ્ય કર્યો ગણાશે. ઉનાળાની શરૂઆત થતાની સાથે શહેરમાં ઠેર ઠેર શિકંજી, લીંબુ શરબત, શેરડીનો રસ, ફ્રૂટના તંબુ, છાશ, લસ્સી વગેરેનું વેચાણ થતું જોવા મળી રહ્યું છે અને ઠેર ઠેર લારીઓ, દુકાનો શરૂ થતી જોવા મળી છે. જેથી આવી જગ્યાઓથી પાણી સહિતના સેમ્પલો લેવા માટે અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે. બનાસકાંઠાના લાખણીમાં સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. લાખણી તાલુકાના ધરણવા ગામમાં પાયાની સુવિધા ન મળતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામમાં રોડ, રસ્તો, પાણી તથા પાયાની સુવિધાઓથી વંચિત રહેતા ગ્રામજનોએ હાથમાં બેનર લઈ વિરોધ પ્રદર્શન કર્યું. ગામમાં શિવ મંદિરે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું. રૂપાલાના વિવાદિત નિવેદનના ઘેરા પ્રત્યાઘાત કચ્છમાં પણ જોવા મળી રહ્યા છે.
કચ્છના ભુજમાં જાડેજા બોર્ડિંગ ખાતે કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા સભા યોજાઈ, જેમાં રાજપૂત કરણી સેના કચ્છના આગેવાનો એકઠા થયા હતા, જેમાં સમગ્ર ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે. રૂપાલાના નિવેદનથી રાજપૂત સમાજની મહિલાઓનું સ્વાભિમાન ઘવાયું છે. રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને સમગ્ર ક્ષત્રિય સમાજના રોષ ભભૂકી ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજ એક જ માંગ પર અડગ રહ્યો છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. તે માંગને લઈને ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. ત્યારે દાંતા તાલુકામાં પણ રાજપૂત સમાજ દ્વારા રેલી યોજી હતી અને પરસોત્તમ રૂપાલાના ઘરમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, તેમજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગીર સોમનાથના કોડીનારમાં ગેરકાયદે ચાલતી ખનીજ ચોરી પર કલેક્ટરનો સપાટો. સિંધાજ અને ગોવિંદપુર ભંડારિયાની સીમમાં દરોડા પાડી ખનીજ ચોરી ઝડપી પાડી. 6 ખાણો પર ખનીજ ચોરી ઝડપી. 18 કટર મશીન, 3 જેસીબી, 7 ટ્રેક્ટર મળી કુલ 1,24 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરની અચાનક રેડથી ખનીજ માફિયાઓમાં ભયનો માહોલ. સુરતના પાંડેસરામાંથી ઝડપાયેલા શંકાસ્પદ પનીરના રિપોર્ટ સામે આવ્યા છે. વલસાડથી પાંડેસરામાં મોકલાયેલા 230 કિલોગ્રામ પનીર જપ્ત કરી તેના સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા હતા. સેમ્પલના રિપોર્ટમાં પનીર સ્ટાન્ડર્ડ ન હોવાનું સામે આવ્યું છે. પનીરમાં મિલ્ક ફેટના બદલે પામ ફેટનો ઉપયોગ કરાયો હતો. તે ઉપરાંત બાઇડિંગ માટે સાર્ચનો ઉપયોગ કરાયો હોવાનું પણ જાણકારી મળી છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરતમાં માતાની ગરિમાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. અનૈતિક સંબંધમાં પત્નીએ તેના પ્રેમી સાથે મળી બાળકનું અપહરણ કરી હત્યા કરી હોવાની આશંકા છે. બાળકના અપહરણ બાદ પતિએ રાજસ્થાનના બાંસવાડાના ધાનપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો. 25 દિવસ બાદ પાણીના ખાડામાંથી બાળકનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી, જેમાં 3 વર્ષના બાળકનું અપહરણ કરી સુરતમાં જ હત્યા કરી કન્સ્ટ્રક્શન સાઇટ પાસેના પાણીના ખાડામાં ભાગી છૂટ્યા હતા તેવા આરોપીઓએ કબૂલાત કરી. પોલીસે પત્ની અને પ્રેમીની ધરપકડ કરી કડકાઈથી પૂછપરછ કરતા બંનેએ તેમનો ગુનો કબૂલ્યો હતો. પત્નીની હત્યા કરી 12 વર્ષથી ફરાર આરોપીને ગાંધીનગર એલસીબીએ ઝડપી પાડ્યા છે. 2011માં પત્નીની હત્યા કરનાર આરોપી પોલીસથી બચવા વેશ પલટો કરીને નાસ્તો ફરતો હતો. પોલીસે બાતમીના આધારે સુરેન્દ્રનગરના વઢવાણ રોડ પર આવેલી હરિકૃષ્ણ હોટલ ખાતેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી લક્ષ્મણ મીણાની ઝડપી પાડ્યો છે. એલસીબીએ આરોપીના આશ્રય સ્થાનો પર કોમ્બિંગ હાથ ધર્યું હતું. આરોપી પોલીસથી બચવા રસોઈયા તરીકે કામ કરતો હતો. ભાજપ અને ક્ષત્રિયો વચ્ચેની બેઠક નિષ્ફળ રહી. ક્ષત્રિય આગેવાનોએ કહ્યું એક જ વાત, રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાવો, અમને માફી મંજૂર નથી. મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો. પરંતુ રૂપાલા વિવાદને શાંત પાડવા ભાજપ ક્ષત્રિય આગેવાનો સાથે મળેલી બેઠક નિષ્ફળ રહી છે. ક્ષત્રિય સમાજ એક જ માંગ પર અડગ રહ્યો કે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ભાજપના આગેવાનો બેઠકમાં હાજર હતા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ માહિતી આપતા કહ્યું કે ક્ષત્રિય સમાજની લાગણી અમે હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું. જોકે ક્ષત્રિય આગેવાનોએ પણ કહ્યું કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન યથાવત રહેશે. આ નૈતિક અધપતનને અટકાવવા માટે એક વ્યક્તિ પોતાનું ખાલી સંસદ સભ્ય પદ નથી છોડી શકતા. જેને આટલા રજવાડાઓ આપી દીધા એને કેવી રીતે આપી દીધા છે? તમે એક ખાલી સંસદ સભ્ય તમારી જિંદગી આખી રહેવું છે? એવું કોઈ સંજોગોમાં ક્ષત્રિય સમાજ સ્વીકારે નહીં. અત્યાર સુધીની ટિકિટની વાત હોય કે કોઈ પણ જગ્યાએ અમારું રાજકીય અસ્તિત્વ ધીમું મીન્સ આછું થતું જાય છે, એનો પણ અમે ક્યારે આવો વિરોધ નથી કર્યો. પણ હવે તો અમારી અસ્મિતા પર સવાલ છે અને મા દીકરીઓ પર સવાલ છે. રાજપૂત સમાજની સંકલન સમિતિની બેઠકમાં ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે યોજાઈ. જોકે પહેલા રાજપૂત સમાજની કોર કમિટીની એસજી હાઈવે ઉપર એક હોટલમાં બેઠક મળી હતી. એ રાજકોટથી પદ્મિની બાવાળા ગોતા રાજપૂત ભવન ખાતે પહોંચ્યા. તેમની સાથે 4 મહિલા સભ્યો પણ અમદાવાદ આવ્યા હતા. આજે મળેલી બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો નથી અને આ બેઠક નિષ્ફળ રહી હતી. ક્ષત્રિય આગેવાનોએ ભાજપના નેતાઓ સમક્ષ રૂપાલાની ટિકિટ કાપવાની જ માંગ કરી હતી. બેઠકો પર બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજ નમતું જોખવા તૈયાર નથી. ક્ષત્રિય સમાજે ફરી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું. રૂપાલા વિવાદને શાંત પાડવા ભાજપના ક્ષત્રિય આગેવાનોએ મોરચો સંભાળ્યો, પરંતુ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે અડગ છે. અમદાવાદના ગોતામાં મોટા ક્ષત્રિય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદીપસિંહ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બળવંતસિંહ રાજપૂત, કેસરી દેવસિંહ ઝાલા બેઠકમાં હાજર રહ્યા. ક્ષત્રિય સમાજની 92 લોકોની ટીમે આ બેઠકમાં આગેવાનોની રજૂઆત સાંભળી હતી, પરંતુ ક્ષત્રિય સમાજની એક જ વાત હતી કે પાર્ટી રૂપાલાને ત્યાંથી ખસેડી લે. બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને
એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબને ત્યાંથી ખસેડી લે. આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માંગતો નથી. ક્ષત્રિય સમાજે કહ્યું કે અમારું પહેલા પણ એ જ સ્ટેન્ડ હતું, અત્યારે પણ એ જ સ્ટેન્ડ છે અને ભવિષ્યમાં પણ આ જ સ્ટેન્ડ રહેશે. જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ, કોર કમિટી, સંકલન સમિતિએ નક્કી કરેલા કાર્યક્રમો ચાલુ રાખશે.